સુરેન્દ્રનગરમાં ભોગાવો રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાની રાવ ઉઠી છે। મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા 1.5 થી 2 મહિનાથી ચાલી રહી છે। રિવરફ્રન્ટના રીસર્ફેસિંગની ધીમી કામગીરીના કારણે વાહન ચાલકો અને લોકોને ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રિવરફ્રન્ટ રોડની એક સાઈડ કામગીરીના કારણે સંપૂર્ણ બંધ રાખવામાં આવતા હાલ સિંગલ સાઈડ જ વાહન વ્યવહાર શરૂ છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। તેમજ ક્યારેય દર્દીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે। ત્યારે હવે ઝડપથી રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી બંને સાઈડ વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ ઉઠી છે। રિવરફ્રન્ટમાં સીસી રોડનું કામકાજ ચાલુ કરેલ છે। એ આજે 1.5 થી 2 મહિના થઈ ગયા તેમ ગોકળ ગતિએ કામ ચાલે છે। આજે જે કામ મહાનગરપાલિકાને છે એ તમામ કામ રહ્યા એ ગોકળ ગતિએ ચાલે। આજે રિવરફ્રન્ટનું છે એ રોડ રાહદારીઓને ચાલવા માટે થઈ અને અનુકૂળ માટે થઈ અને અહીંયા વ્યવસ્થિત ટ્રાફિક નો થાય એના માટે રિવરફ્રન્ટ કરવામાં આવ્યો। જ્યારે સીસી રોડ થઈ ગયો, અડધો સીસી રોડ થઈ ગયો છે, એ તેમ છતાં હજી પણ એ સીસી રોડ ઉપર વાહનોને ચાલવા દેતા નથી। એના કારણે એક જ રોડના કારણે વાહન ચાલકો, એમ્બ્યુલન્સ વાળા, વૃદ્ધ માણસો જેને બહુ હાલાકી ભોગવવી પડે છે। આગળનું કામ થઈ ગયું છે તે રોડ પણ બંધ રાખેલ છે, તે ચાલુ કરી અને અત્યારે તાત્કાલિક તેમને જે કામ ચાલુ છે એ રસ્તો બંધ રાખે, બાકીનો ચાલુ કરી દે તો દર્દીઓને અને એમ્બ્યુલન્સને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે। બે મોટા વાહનો સામસામે આવી જાય એટલે રસ્તો બ્લોક થઈ જાય છે। જિલ્લા પંચાયતથી એમપી શાહ કોલેજના ઢાળ સુધી જે આરસીસી રોડ વર્કની કામગીરી શરૂ થઈ રહી છે, એ અંદાજિત 8 કરોડની આસપાસ એનો અંદાજિત ખર્ચ છે। અને એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભોગાવા નદીમાં ઉપર થઈને આવતું હતું, એના લીધે આપણે ડામરનો રોડ ઘણીવાર ધોવાઈ જવાના પ્રશ્નો ઉદ્ભવતા હતા, જેથી કરી અને આપણે એનું આરસીસી આખું કામ લીધેલું છે। આરસીસી રોડનું કામ અંદાજિત 2 માસથી શરૂ છે અને અંદાજિત 2 માસની અંદર એ પૂર્ણ પણ થઈ જશે। શહેરમાં વીજ પુરવઠાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરમાં અંદાજે 14 કિલોમીટરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી કોસ્ટલ વિસ્તાર હોવાથી ચક્રવાત, ભારે પવન અને વરસાદ જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોય છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। અગાઉ પણ પીજીવીસીએલ દ્વારા 13 કરોડના ખર્ચે 64 કિલોમીટરની કામગીરી કરવામાં આવી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ કુદરતી આપત્તિઓ સમયે પણ શહેરમાં વીજ પુરવઠો યથાવત રહેશે। કોસ્ટલ વિસ્તાર છે, જેથી કરીને અવારનવાર 11 કેવીમાં ફોલ્ટ થતા હોય છે, તે માટે ગવર્મેન્ટની સ્કીમ છે, ત્યારે જીઓજી સ્કીમ છે, તેમાં ઉદ્યોગનગર સબ ડિવિઝન આવે છે સિટી ડિવિઝનની અંદર, અને અંદાજિત તેનું 14 કિલોમીટર જેટલી લાઇનની કામગીરીની મંજૂર મળેલી છે। તેની અંદાજિત એમાઉન્ટ છે 70 કરોડ જેટલી છે અને ભવિષ્યમાં જે કંઈ સિટીનો 11 કેવી છે એ સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરવાનું પ્લાનિંગ છે। ગીર પંથકના અનેક ગામોમાં અણધારી આકાશી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ગત મોડી સાંજે કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પડેલા કમોસમી વરસાદ સાથે ભારે પવનના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે। માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા સમયગાળામાં આવેલા આ કુદરતી પ્રકોપે પાકોને જમીનદોસ્ત કરી દેતા ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ચોમાસામાં પડેલા માવઠાના માર બાદ ખેડૂતો હજુ માંડ બેઠા થયા હતા, ત્યાં તો ફરી આ અણધારી આફતે ફરી ખેડૂતોને મુશ્કેલી વધારી છે। આ ઉપરાંત ગીર પંથકમાં મહત્વપૂર્ણ ગણાતી કેસર કેરીની ખેતીને પણ મોટો ફટકો લાગ્યો છે, જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસાના માવઠા બાદ માંડ બેઠા થયેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો આ આકાશી આફતે છીનવી લેતા હવે સરકાર ત્વરિત સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી રહી છે। આ ઘઉં છે ઢળી ગયા પછી એમાં કોઈ વસ્તુ હાથમાં આવે જ નહીં, એ ઝીરું થઈ જાય, એ પછી દાણો છે ને હાવ ઈણપડો થઈ જાય, એમાં કંઈ હતરે નહીં। હવે આફત છે, કુદરતી આફત છે, આપણા તો હાથની નથી કંઈ, તો શું કરવું? ખેડૂત તો આપણે તો આ થોડા નાખ્યા હતા, એ દીધા નહીં, આપણે નાખ્યા ઘઉંમાં, હવે ઘઉંમાં પાસે આફત આવી તો હવે સોયફર નહીં રહે। એક એવી ઝાપટ આવી એટલે બધા ખેડૂતોના ઘઉં છે પાથરે પડી ગયા અને મારે તો મોઢે આવેલો કોળિયો કેમ છીનવાય જાય એ ટાઈપનું થયું। અને આંબા હતા એના પણ મોર હતા એ ખરી ગયા અને બીજા બાજરા હતા એ પણ પાથરે પડી ગયા અને જુવાર હતો એને પણ નુકસાન બહુ આવેલું છે। ખેડૂતો પાસે બીજો કોઈ આવકનો કોઈ સાધન નથી। આ એક ઉપર મીટ હતી, કારણ કે જે પૈસા માંડવીના થોડા આવ્યા હતા એ આમાં નાખ્યા
આ બધી પાથરે પડી જાય, ઘઉં છે એ પોષણ ન થાય એટલે ઘઉં છે એ હાથમાં ન આવે. દરેક પાકને સાહેબ નુકસાન થયું છે. ઘઉં અત્યારે છેલ્લા પાણી પાઈને પાકમાંથી આવી ગયા છે ને ઘઉંને જમીનદસ્ત કરી દીધા છે. હવે આમાં ખેડૂતે બધો ખર્ચો કરી દીધો ને છેલ્લા સમયે નુકસાન થયું. આમને અવારનવાર એક ઉપરા ઉપર જો ગયા ઉનાળાનો પાકમાં મારો સુથી નાખ્યો વરસાદે માવઠાએ, ત્યાર પછી ચોમાસાની અંદર અમે માંડવીના બરોબર પાથરા કરી રહ્યા તો પાથરા 12 દિવસ સુધી અમારા પાણીમાં હળ્યા છે ને તે પછી અત્યારે ઘઉંનો પાક લીધો તો ઘઉંમાં પૂરું ખર્ચ કરીને અમે બહાર નીકળ્યા ને જ્યાં પાક લણણીનો સમય આવ્યો ત્યાં જમીનદસ્ત થઈ ગયા છે. હવે આમાં અમારી નુકસાનીનો કોઈ પાર જ નથી. હવે આમાં ખેડૂત કઈ રીતે બેઠા થાય? આ બધા ઘઉં પાવ તળિયે નાખી દીધા. નુકસાન એટલે અમારે આમાંથી 2 અઢી ખાંડી ઘઉં થાત. હવે આમાં હું નીકળી ગઈ નક્કી નથી. હવે નહીં, અમારી ઉંમરમાં 2 વર્ષથી આવ્યું સફળ લાગે. સુરતના વરાછામાં એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો છે. વરાછા 904 એફિલ ટાવરમાં રહેતા 44 વર્ષીય પરિણીતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. મૃતકના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતક સીમાબેનના પતિ સુનિલ વાઘાણી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. એક ઓફિસમાં તેઓ નોકરી કરે છે. સીમાબેનને સંતાનમાં 2 પુત્રો છે, જેમની ઉંમર અનુક્રમે 22 અને 24 વર્ષ છે. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દોષિતો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરાય. આ બનાવ અંગે વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા. હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું. એ આધ્યાત્મિક લેવલ ની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી. આ એને કોઈ જબરજસ્તી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી. આ વસ્તુ કરી એમ જ નહોતી મારી. કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરાવવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ને બોલાવીને અમને. જાહેર રોડ પર એક્સપાયરી દવાનો જથ્થો મળ્યો છે. ખુલ્લામાં દવાનો જથ્થો મળતા સ્થાનિક તંત્ર થયું છે દોડતું. ડિંડોલીના સણિયા કણદે ગામની આ ઘટના છે. રોડ નજીક દવાઓનો મોટો જથ્થો મળ્યો છે. એક્સપાયરી દવા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. ઘટના સ્થળે સરપંચ અને પોલીસની ટીમ પહોંચી છે તો દવાના જથ્થા અંગે તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં આ દવાઓ કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકની હોવાની આશંકા છે. પોલીસે આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો ખુલ્લામાં દવાનો આ જથ્થો પરચેઝમાંથી છે, જે કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે. 2-3 દિવસ પહેલા નાખી ગયા છે એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે. એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. વડોદરાના મહીસાગર નદીમાં નાવડી પલટી. પાદરા પાસે મુસાફરો ભરેલી નાવડી પલટી. પાદરાથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા લોકો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નદી પાર કરવા લોકો કરે છે નાવડીનો ઉપયોગ. વધુ લોકો નાવડીમાં સવાર હોવાથી આ બની છે ઘટના. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો વધુ લોકો નાવડીમાં સવાર હતા જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વધારે પેસેન્જર હોવાથી કે નાવડી ત્યાં આગળ સ્થળ ઉપર જ એવું બનાવ બન્યો છે અને નાવડી પલટી ગઈ છે. કોઈને જાનહાનિ થઈ નથી. એટલે અમારી સખત શબ્દોમાં સરકારશ્રીના તમામ સંબંધિતોને અમારી રજૂઆત છે. જ્યારે પણ અમે કે આ બ્રિજ તૂટ્યો ત્યારની અમારી રજૂઆતો હતી અને વૈકલ્પિક માર્ગ માટે પણ અમે ખૂબ મોટું જન આંદોલન કર્યું હતું અને વૈકલ્પિક માર્ગ માટે રાજ્ય સરકારે 9.12 કરોડ રૂપિયાના ખર્ચે વૈકલ્પિક માર્ગને જે એનો જે સ્ટેચ્યુ છે એનો જે રેશિયો છે એને મંજૂરી કરી અને ત્યારબાદ એનું કામ ચાલુ છે. પણ ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘી રહ્યું છે. એના પ્રતાપે આજે આવી ઘટનાઓ બને છે. યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં આવી છે. અંગ્રેજી વિભાગના પ્રોફેસર કમલ મહેતાના પ્રમોશન સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર મેમ્બર ડોક્ટર નિદત બારોટે કર્યા છે આક્ષેપ. સંશોધન પેપરોમાં ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષ 2015-20ના સંશોધન પત્રો નવી તારીખ સાથે રજૂ કર્યાના આક્ષેપ છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગે આપ્યા છે તપાસના આદેશ. આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોઈક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે. એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં NEP 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય. પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે. સમગ્ર મામલે ડોક્ટર કમલ મહેતાએ આપ્યું છે નિવેદન. તમામ આરોપોને ગણાવ્યા છે પાયાવિહોણા. પોતાને બદનામ કરવાનું ગણાવ્યું છે કાવતરું. એનો ગણતરી એવી હતી કે જે એકેડેમિક કાઉન્સિલમાં વર્ષોથી રહ્યા હોય એ પ્રમાણે સિનિયોરિટી ગણાવી જોઈએ. પણ ગુજરાતનો જે કોમન યુનિવર્સિટી એક્ટ છે એમાં કહે છે કે નિમણૂકની તારીખ છે એ પ્રમાણે સિનિયોરિટી ગણાવી જોઈએ. એને ખૂબ મહેનત કરી 4-5 લોકોએ, પણ એમાંય સફળ ન થયા. એટલે મુદ્દો ગયા વખતે ચર્ચા પૂરી ન થઈ અને હવે નેક્સ્ટ ચર્ચા લેવામાં આવશે. હવે એને બીક છે આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ જશે તો હવે એને તો સત્તા વગર ક્યાંય રહેવા પોસાતું નથી. બધી જગ્યાએ લઈટ લેવું, આખો દિવસ યુનિવર્સિટી પડ્યા પાછા રહેવા, કોલેજમાં કોઈ જવું નહીં. કતારગામના સ્થાનિકોની વિશાળ રેલી. ટીપી સ્કીમ 49-50-51ની રિઝર્વેશન રદ કરવાની માંગ. રહેણાંક મકાનો પરના રિઝર્વેશન રદ કરવાની માંગ. સોસાયટીની વાડીઓ અને પ્લોટ બચાવવા રજૂઆત કરવામાં આવી. વર્ષો જૂના મકાનોને કપાતમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિકો પણ જોડાયા હતા. તો મનપા કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, જે પ્રકારથી માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતનો કતારગામ વિસ્તાર સૌથી જૂનો વિસ્તાર કહી શકાય. વર્ષોથી અહીંયા લોકો રહે છે, પણ 2023માં રાજકીય આગેવાનોની લડાઈમાં ટીપી પાડવામાં આવી છે અને આ ટીપી પડતાની સાથે કેટલીક સોસાયટીઓ રિઝર્વેશનમાં મુકાઈ, જેને લઈને લાખો લોકોના ઘર પર બુલડોઝર ફરે તેવી સ્થિતિ હતી. લોકો છેલ્લા 1.5 વર્ષથી આ બાબતે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આંદોલનનો કોઈ નિર્ણય ના આવતા હવે આ તમામ લોકો રસ્તા પર ઉતર્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ મોટી સંખ્યામાં હાથમાં બેનરો લઈને પહોંચ્યા છે મહાનગરપાલિકાની ઓફિસ. આપણી સાથે આગેવાનો છે, આપણે સૌથી પહેલાં વાત કરીએ. ભાઈ, આપનું નામ, રસ્તા પર કેમ ઉતરવું પડ્યું? અભિન કળથિયા. છેલ્લા 3 વર્ષથી નાના લોકોના સપનાના નાના મકાનો પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, ત્યારે લોકો આશરાવિહીન થયા છે. પોતાના ઘરના મકાનમાં રહેતા હોવા છતાં એની માલિકીનો હક છીનવાયો છે. ત્યારે પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી વારે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, ત્યારે માત્ર સાંત્વના સિવાય કશું મળ્યું નથી. ત્યારે કતારગામ વિસ્તારના 1 લાખ લોકોને આ પ્રશ્ન અસર કરી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં આજે સુરત શહેરના મેયરશ્રી અને કમિશનરશ્રીને આવેદન આપવા માટે લોકો એકત્રિત થયા. તમારા વિસ્તારના ધારાસભ્ય તમે જ ચૂંટેલા હતા, વિનુભાઈ મોરડિયા, શહેરી વિકાસ ખાતામાં હતા, તો તેમને રજૂઆત કરવામાં નથી આવી? ધારાસભ્યથી લઈ પ્રદેશ પ્રમુખ સુધી દરેક વ્યક્તિને રજૂઆત કરવામાં આવી છે અને દરેક વ્યક્તિએ વારે સાંત્વના સિવાય કશું આપવામાં આવ્યું નથી. બિલકુલ, અન્ય આગેવાનો છે, આપણે સીધા વાત કરીશું. શું ઇસ્યુ છે, કેમ એનું નિરાકરણ નથી થતું? કારણ કે તમે જેને ચૂંટેલા છે વિનુભાઈ મોરડિયા શહેરી વિકાસમાં હતા અને શહેરી વિકાસ દ્વારા જ કદાચ ટીપીઓ પાડવામાં આવે, હું જાણું ત્યાં સુધી. અમે બધા જ નેતાઓને, એટલે કે વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેટર હોય, મેયર હોય, કમિશનર તેમજ મુખ્યમંત્રી સહિત તમામ લોકોને અમે રજૂઆત કરી છે. અત્યાર સુધીમાં અમે 500થી વધારે એવા લોકોને રૂબરૂ મળ્યા છે, રજૂઆત કરી છે, પણ ફક્ત ને ફક્ત તમામ લોકો તરફથી આશ્વાસન મળી રહ્યું છે, કોઈ અમલીકરણ કરવામાં આવ્યો નથી. એટલે અમે ફરીવાર એકવાર આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને અમારા જે મિલકતનો હક છે એની ઉપર રિઝર્વેશન રદ કરો. એ માટેની તમામ લોકોની એક જ વાત છે. કાકા બી છે. કાકા, શું નામ આપનું? કાંતિભાઈ કેવડિયા. કાંતિભાઈ, શું કહેશો? આ સોસાયટીમાં જે વાડિયું છે એ પબ્લિકના પૈસાનું છે, કોઈ સરકારે એમાં ફાળો નથી આપ્યો, બરોબર? તો અત્યારે રિઝર્વેશન મૂકી દે, કોણ મૂકી દેશે? કેટલા વર્ષથી આ સોસાયટીઓમાં રહો છો? 35, 40 વર્ષથી છે. તો બરોબર, અમારે નાના મોટી કામ કરવાના, બેસણાના કામ કરવા હોય, શ્રીમતના કામ કરવાના હોય કે પાણી ઢોળના કામ કરવા હોય તો ક્યાં જાય છે માણસો? સરકાર તો કાંઈ આપતી નથી.
બિલકુલ જોઈ શકાય છે લોકોમાં આક્રોશ છે, કારણ કે 35-40 વર્ષથી રહેતા છે લોકો, તમામ લોકોની સોસાયટીઓ છે, મકાનો છે, લોકો વેરો ભરતા છે અને 2023માં રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે અને રિઝર્વેશનનો અમલીકરણ થાય તો અનેક લોકો ઘર વિનોવાના થઈ જાય. કહી શકાય છે કે બે નેતાઓ કે રાજકીય નેતાઓની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર. તો ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો. જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો. પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં કાઢ્યો છે બળાપો. તો સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરીને નોંધાવ્યો છે સખત વિરોધ. આવ્યું છે આવતીકાલે સંમેલન યોજાશે ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો. તો ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો. ઠાકોર સમાજના કલાકાર ગબ્બર ઠાકોરનું નિવેદન, અમે જાનમાં ડીજે લઈને નથી આવ્યા, બીજી જાન આવી છે તે ડીજે લઈને આવ્યા છે. ગામમાં પરંપરા મુજબ ડીજે વગાડ્યું, અમને દેશદ્રોહી અને ગદ્દાર ઘણું બધું બોલ્યા. કોઈ પણ નિયમ બનાવો તો ચોખવટ કરો. જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે. આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી દીકરી અને મારા મોટા ભાઈની દીકરી બંનેનો પ્રસંગ હતો. એ પ્રસંગની અંદર જે સમાજે નિયમ બનાવ્યા હતા એ નિયમ મુજબ અમે પ્રસંગ ઉજવ્યો છે અને અમારા વેવાય પણ એ રીતે જ જે સમાજના નીતિ નિયમ મુજબ આવ્યા હતા અને એમને પણ સમાજના નિયમમાં રહી અને પ્રસંગ ઉજવ્યો છે. વાસણ આપવામાં આવતા હતા એના બદલે મેં એક FD કરાવી અને એમને આપી છે, કારણ કે વાસણો દરેક ઘરની અંદર દરેક જગ્યાએ હોય જ. તેમને આપણે એક્સ્ટ્રા વાસણો તુરંત આપતા હોઈએ તો એ બધું નકામું છે, ખોટા ખર્ચાઓ છે. ત્યાં જઈને અમે કોઈ કામ ના આવતા હોય તો એમને જરૂર મુજબ જે વસ્તુઓ લાવવાની થાય એ લાવી શકે, એના માટે એક ઉદાહરણરૂપી અમે પણ એ બંને દીકરીઓને FD કરાવીને આપી છે. આવો સૌ સમાજે સાથે મળી જે ખોટા ખર્ચાઓને નાબૂદ કરી અને સાચી દિશામાં ચાલશું તો સર્વ સમાજનો વિકાસ થશે અને સર્વ સમાજ સારી રીતે શિક્ષણ તરફ પણ આગળ વધી શકશે. ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે. સમાજમાં આક્રોશ છે, સમાજનું યુવાધન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે. ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે. જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છે ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું.